વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ. મિત્રો આગળ આપણે 4 વિડીયો જોઈ ગયા. વિડીયોની અંદર આ પ્રકરણના મોટાભાગના ટૉપિક પૂરા થઈ ગયા છે, પરંતુ આપણે જો મુખ્ય ટૉપિક જોઈ ગયા પર્યાવરણ, નિવસન તંત્ર, ઓઝોન સ્તર, કચરાના પ્રકારો, આ મુખ્ય 4 બાબતો હતી. એને લગતા જુદા જુદા પ્રકારના પ્રશ્નો જે પૂછી શકાય એવા હવે આપણે 4 પ્રશ્નોની અહીં ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન નંબર 20 છે, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે અને આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? એટલે કે ઓઝોન સ્તરનું વિઘટન સતત થઈ રહ્યું છે, એ ચિંતા કરવા જેવો વિષય છે, અને એ વિઘટનને આપણે સીમિત કરવું છે, અટકાવવું છે, તેના માટે કયા પગલાં લેવા જોઈએ? તો સૌથી પહેલાં વાત કરીએ કે ઓઝોન સ્તર છે એનું કાર્ય શું છે. તો આપણે આગળ વાત કરીએ, સૂર્યમાંથી આવતા ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાબેલ વિકિરણોનું શોષણ કરે છે. હવે જો ઓઝોન સ્તરનું વિઘટન થાય તો જે પારજાબેલ કિરણોનું શોષણ કરવાની ઓઝોન સ્તરની ક્ષમતા છે એ ઘટી જાય. એટલા માટે આપણો ચિંતાનો વિષય છે, કારણ કે વિઘટનથી હાનિકારક પારજાબેલ કિરણો છે એનું શોષણ ઓછું થાય અને એ વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચે, અને પૃથ્વીની સપાટી પર પહોંચે એટલે એના દ્વારા અન્ય સજીવોને તો પણ નુકસાન થવાનું જ છે, પણ સાથે સાથે મનુષ્યની વાત કરીએ તો એમાં કેન્સર છે, ચામડીનું કેન્સર, આંખમાં મોતિયાના જે રોગો છે, આવી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. તો આ મુખ્ય કારણ છે. અને અન્ય સજીવો એમાં જલદ સજીવો છે, વનસ્પતિ છે, એ વનસ્પતિ ઉપર પણ એની હાનિકારક અસર થાય, એનો વૃદ્ધિ વિકાસ ઉપર વિપરીત અસરો થાય, અને જલદ સજીવો છે, પાણીમાં રહેતા સજીવો, એમની ઉપર પણ એની હાનિકારક અસરો થાય. હવે આ વિઘટનને સીમિત કરવા શું કરવું જોઈએ? તો એનું વિઘટ માટે જવાબદાર મુખ્ય પદાર્થ છે, સંયોજન છે CFC વાયુ. તો આ વિઘટનને સીમિત કરવા માટે આપણા ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC કહે છે, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આપણે અગાઉ વાત કરી હતી એમ કે 1987માં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ UNEPમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તર સુધી સીમિત કરવામાં આવે, એટલે એનાથી આગળ વધવું જોઈએ નહીં. તો એના દ્વારા ઓઝોનનું રક્ષણ થશે અને પૃથ્વી પર આવા હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાશે, અને પૃથ્વી પર સજીવ સૃષ્ટિ છે એનું રક્ષણ કરી શકાશે. તો આ વિઘટનને સીમિત કરવાનો એક જ રસ્તો છે કે જેના કારણે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે એવો CFC વાયુ છે એ ઓછામાં ઓછો, શક્ય તેટલો ઓછો ઉત્પન્ન થાય, તો એ ઓઝોન સ્તરનું વિઘટન આપણે અટકાવી શકીએ. ત્યારબાદ નિવસન તંત્રમાં આપણે વાત કરી હતી કે નિવસન તંત્રમાં જે આહાર શૃંખલા હોય છે એમાં ઉત્પાદકોથી શરૂ કરી ઉત્પાદકો, તૃણહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી અને વિઘટકો તરફ ખોરાકનું વહન થતું હોય છે. સાથે સાથે ખોરાકની સાથે ઉર્જાનું પણ વહન થતું હોય છે. તો અહીંયા સવાલ એ છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ, નિવસન તંત્ર કોઈ પણ હોય, જમીન પરનું હોય, રણ પ્રદેશનું હોય કે પછી જંગલનું હોય કે પછી દરિયાઈ હોય, એમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય છે. એનું કારણ એ છે કે નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે થાય છે. એટલે આગળ એક શબ્દ આવે તો કે ઉત્પાદકો છે એ ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે, કારણ કે સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય. અને લીલી વનસ્પતિ દ્વારા સૂર્યમાંથી મેળવેલી ઉર્જા છે એ સૂર્ય તરફ પાછી ફરતી નથી. એટલે સૂર્ય ઉર્જા જે સૂર્યમાંથી વનસ્પતિ મેળવે છે એ વનસ્પતિમાંથી સૂર્યને ક્યારેય પાછી મળતી નથી. ત્યારબાદ લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપભોક્તા ઉપયોગ કરે, એટલે કે તૃણહારીઓ મેળવે, તો એ ઉત્પાદકોમાંથી તૃણહારીમાં પ્રવેશે છે. તો તૃણહારીમાં દાખલ થયેલી ઉર્જા છે એ તૃણહારીમાંથી પાછી લીલી વનસ્પતિ તરફ જઈ શકતી નથી. તો આ જ રીતે તૃણહારી છે એમાંથી પછી માંસાહારીમાં ગયેલી ઉર્જા છે એ પાછી તૃણહારીમાં આવી શકતી નથી. તો આ રીતે ઉપરના વિવિધ પોષક સ્તરોમાં ક્રમશઃ વહન પામતી ઉર્જા છે એને નીચેના પોષક સ્તરમાં ક્યારેય પાછી ફરતી નથી. એટલે એવું કહી શકાય
કે નિવસન તંત્રમાં જે ઉર્જાનું વહન થાય છે એ કોઈપણ આહાર શૃંખલા હોય એમાં નીચેના પોષક સ્તરમાંથી ઉપરના પોષક સ્તર તરફ, એટલે એક જ તરફ થાય છે, ઉપરના પોષક સ્તરમાંથી નીચેના પોષક સ્તર તરફ, એટલે બીજા માર્ગે એનું ક્યારેય વહન થતું નથી. આથી કહી શકાય કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી થાય છે, એટલે કે એક જ માર્ગે થાય છે. ત્યારબાદ ઓઝોન સ્તરનું જે વિઘટનની આપણે ચર્ચા કરી, અને વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. આવું કારણ પૂછાઈ શકે બેમાં ગુણમાં. તો એનું કારણ એ છે કે સ્ટ્રેટોસ્ફિયર છે એમાં ઓઝોન સ્તર આવેલું છે અને સૂર્યના પારજાબલી વિકિરણો શોષી લઈ પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. CFC વાયુ છે એ વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો કરે છે, એટલે વાતાવરણમાં ક્લોરીન મુક્ત કરે છે, અને એ ક્લોરીન પરમાણુ છે એ ઓઝોનની સાથે પ્રક્રિયા કરી અને ઓઝોનમાંથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર કરે છે. એટલે એ રીતે ઓઝોનનો અણુ છે જેમાં ઓક્સિજનના 3 પરમાણુ રહેલા છે, એક પછી એક છૂટા પડે છે અને એનું ઓક્સિજન વાયુ એટલે O2 માં રૂપાંતર થાય છે. એટલે આ વિખંડન પ્રક્રિયા છે એમાં ક્લોરીનનો માત્ર એક પરમાણુ છે એ ઓઝોનના અસંખ્ય અણુઓનું ક્રમશઃ એક પછી એક અંદાજે 1 લાખ જેટલા ઓઝોનનું વિઘટન કરે છે. અને એ જે ક્લોરીનનો પરમાણુ છે એ CFC વાયુમાંથી મુક્ત થાય છે. એટલે એવું કહી શકાય કે ઓઝોનનો જે ઘટાડો છે એ ઘટાડા માટે મુખ્ય જવાબદાર વાયુ CFC છે. હવે ક્લોરીન છે એ કેવી રીતે ઘટાડો કરે છે એ ખાલી અહીંયા સમીકરણ દ્વારા તમને સમજાવું છું, આપણે લખવાનું નથી. આ ઓઝોનનો અણુ છે એની સાથે ક્લોરીન પરમાણુની પ્રક્રિયા થાય એટલે O3 છે એમાંથી એક ઓક્સિજનનો પરમાણુ ક્લોરીન સાથે જોડાય એટલે ClO બની જાય છે અને ઓક્સિજનનો અણુ મુક્ત થાય છે. ત્યારબાદ આ જે ClO છે ક્લોરીનનો ઓક્સાઇડ એ ફરી પાછા બીજા ઓઝોનનો અણુ છે એની સાથે પ્રક્રિયા કરશે. આ ઓક્સિજન O3 સાથે જોડાશે એટલે ઓક્સિજનના 4 પરમાણુ બનશે. ક્લોરીન પરમાણુ છૂટો થશે. આ 4 પરમાણુ છે એ ભેગા થઈ અને ઓક્સિજનના 2 અણુ બનાવશે. તો આ રીતે આ ક્લોરીનનો એક પરમાણુ છે એનું આ એક ઓઝોન અને બીજો ઓઝોન, હવે 2 ઓઝોનનું તો વિઘટન કરી જ દીધું છે અને હવે પાછો એ Cl ક્લોરીન પરમાણુ સ્વરૂપે પાછો મુક્ત થઈ ગયો છે. તો હજુ આ ક્લોરીન પરમાણુ છે આવી રીતે 1 બાય 1 ક્રમશઃ અંદાજે એક ક્લોરીન પરમાણુ છે એ આવા 1 લાખ ઓઝોન છે એનું વિઘટન કરે છે. એટલે એવું કહી શકાય કે ઓઝોનના મુખ્ય ઘટાડા માટે જવાબદાર ક્લોરીનનો પરમાણુ છે અને ક્લોરીન પરમાણુ છે એ CFC ક્લોરોફ્લોરોકાર્બન છે એની અંદર રહેલો હોય છે, એટલે એમાંથી મુક્ત થાય છે. એટલા માટે કહી શકાય કે ઓઝોન છે એના સ્તરના વિઘટન માટે જવાબદાર મુખ્ય વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC વાયુ છે એમ કહી શકાય. મિત્રો, આ ઉપરના સમીકરણતા એ માત્ર જાણકારી માટે મેં સમજાવ્યા છે, એ આપણે લખવાના નથી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય, સમજાવો. એટલે આપણે થોડાક સામાન્ય પગલાઓ જે આપણા માટે એકદમ સરળ છે એ પગલાઓ આપણે લઈએ અથવા એ બાબતો ધ્યાનમાં રાખીએ તો ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘણા બધા અંશે ઘટાડી શકાય. તો એ કઈ બાબતો છે એ જોઈએ, અને આવી બાબતો છે એ આપણે શક્ય હોય એટલી આપણા રોજિંદા જીવનમાં એપ્લાય કરવી જોઈએ, જેથી આપણે પણ આ કચરાનું જે ઘટાડો છે એ ઘટાડો કરવામાં આપણે આપણું યોગદાન આપી શકીએ. સૌથી પહેલી બાબત છે પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. જે પોલીપેકમાં ફળ અને શાકભાજી આવતા હોય છે એના બધે છૂટા લેવા, જેથી એની પેકિંગ માટે વપરાતી જે પ્લાસ્ટિકની થેલીઓ છે કે અન્ય મટીરિયલમાંથી આવતી જે થેલીઓ છે
એનો ઉપયોગ ઓછો થાય, એટલે એટલો કચરો પણ ઓછો ઉત્પન્ન થાય. એટલે એનો અર્થ એ થયો કે શાકભાજી કે ફળ લેવા જઈએ ત્યારે કપડાની થેલી લઈને જવામાં આવે તો એ થેલી આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ અને જે પ્લાસ્ટિકની થેલીઓનો કચરો છે એને ઘણા બધા અંશે ઘટાડી શકીએ. ત્યારબાદ રેઝર છે, પેન છે વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવી ખરીદવી. એટલે પેન છે એ યુઝ એન્ડ થ્રો પેનના બદલે આપણે રિફિલેબલ, જેની અંદર આપણે રિફિલ પૂરી શકીએ એવી પેનનો ઉપયોગ કરવો. એટલે એનો અર્થ એ થાય કે એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો. કારણ કે આપણે યુઝ એન્ડ થ્રો વસ્તુ જેટલી વધુ વાપરીશું એટલો પ્લાસ્ટિક, પેન મોટાભાગે પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનેલી હોય છે, એટલે પેન વાપર્યા પછી આપણે ફેંકી દઈશું એટલું આપણે પ્લાસ્ટિક વધુને વધુ એ પ્લાસ્ટિક છે એનો કચરો ઉત્પન્ન કરીશું અને વધુને વધુ પર્યાવરણને નુકસાન કરશે. ત્યારબાદ પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા એટલે કે બાળકો માટેના નેપી પેડ વાપરવા. એ પણ યુઝ એન્ડ થ્રો ન વાપરવા, ફરીથી ઉપયોગ કરી શકાય તેવા નેપી પેડનો ઉપયોગ કરવો. ત્યારબાદ વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી. એટલે આપણે હમણાં વાત કરીએ એમ કે એક વખત વપરાશમાં લીધા પછી એને ફેંકી દેવી પડે એવી થેલીઓના બદલે વારંવાર આપણે જેનો ઉપયોગ કરી શકીએ એવી થેલીઓ ખરીદવી. ત્યારબાદ પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી. બેટરી એટલે કે અહીંયા સેલની વાત છે. આપણે ઘડિયાળમાં કે એવી બધી વસ્તુઓમાં જે સેલનો કેલ્ક્યુલેટરમાં એમાં ઉપયોગ થતો હોય છે તે સેલ ટોર્ચની અંદર મોટાભાગે એવા ખરીદવા કે જેને આપણે એકવાર ડિસ્ચાર્જ થયા પછી ફરીથી એને રિચાર્જ કરી શકીએ, જેથી એ પણ કચરો આપણે ઓછો કરી શકીએ. જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા જરૂરિયાતવાળી વ્યક્તિઓ છે એને દાનમાં આપી દેવા. એટલે એ લોકોની જરૂરિયાત પૂરી થાય અને આપણા માટે નકામી વસ્તુ છે એનો પણ યોગ્ય નિકાલ થઈ શકે. ત્યારબાદ આગળનો મુદ્દો છે કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બંને બાજુનો ઉપયોગ કરો લખવા માટે. કાગળના નાનામાં નાના ટુકડો હોય તો એને પણ આપણે લખવા માટે યોગ્ય ઉપયોગ કરવો અને સાથે કાગળની બંને બાજુઓ છે એ બંને બાજુઓનો લખવા માટે ઉપયોગ કરવો. એક બાજુ લખીએ બીજી બાજુ કોરી આપણે છોડી દઈએ એવું ન કરવું. ત્યારબાદ રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ તેને થેલીમાં ભરી દેવો અથવા કચરાપેટીની અંદર મૂકી દેવો અને કચરાપેટી ભરાઈ જાય એટલે તરત તેનો યોજનાગત જગ્યાએ એ યોગ્ય જગ્યાએ નિકાલ કરવો કે જેથી જે પર્યાવરણીય ઘટકો છે હવા, પાણી, જમીન એને નુકસાન ન થાય. તો મિત્રો આવા પગલાઓ છે એ પગલાઓ દ્વારા આપણે ક્રમશઃ ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘણા બધા અંશે ઘટાડી શકીએ અને પર્યાવરણને બચાવવાની કામગીરી છે એમાં આપણે આપણો પણ કંઈક અંશે સહયોગ આપી શકીએ. તો મિત્રો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો બધા જ સવાલના જવાબ વ્યવસ્થિત નોટમાં લખી અને તૈયાર કરી દેવાના છે.